તો સીએમ વિજય રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી કે જેમણે એક બેઠક યોજી છે। જે પ્રકારની પરિસ્થિતિ છે વાવાઝોડાની એન્ટ્રી ગુજરાતમાં થઈ ગઈ છે। એક હાઈ લેવલની બેઠક યોજાઈ હતી અને હવે થોડીક જ વારમાં શું પરિસ્થિતિ છે તેને લઈને પ્રેસ કોન્ફરન્સ। તો પરિસ્થિતિનો તાગ અધિકારીઓ સાથે એક હાઈ લેવલ બેઠક યોજાઈ હતી કારણ કે ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી અને ત્યારબાદ તેની જે અસરો જોવા મળી હતી। દરિયા કિનારાના વિસ્તારો હોય તંત્ર સજ્જ છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ જે અધિકારીઓ હતા ડિઝાસ્ટર મેનેજમેન્ટના તેઓ જોડાયા હતા। તેમની સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી। તો થોડાક સમય પહેલા એનો લેન્ડફોલની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે। દીવ અને ઉના વચ્ચે એ આવી રહ્યું છે। પવન વરસાદ એ પણ શરૂ થઈ ગયો છે। હજુ સંપૂર્ણ વાવાઝોડું 1.5-2 કલાક લાગશે શરૂ થતા, અને ત્યાર પછી બીજી 2 કલાક એની પસાર થતું હોય ત્યારે એની અસર હોય છે। એટલે હું એમ માનું છું કે અત્યારે હિસાબ કરીએ તો લગભગ 1 વાગ્યા સુધી રાત્રિ એ વાવાઝોડું એની ફૂંકાવાનું ચાલુ રહેશે। સાયક્લોનની જે આઈ હોય છે એ આઈ પસાર થાય ત્યારે એની તીવ્રતા ગતિ ઓછી થઈ જતી હોય છે, પણ ઓલું કહે છે ને કે એ પતી ગયું એમ નથી માનવાનું। એ આઈ ચાલી ગઈ પછી પાછળ પવન અને વાવાઝોડું હોય છે, એટલે એની પૂંછડી એ પણ ચાલતું હોય છે। એટલે કોઈ રખે ન માને કે ભાઈ ઓછું થઈ ગયું, પણ આ આખી પ્રોસેસ 4 કલાક સુધી ચાલતી હોય છે। હવામાન ખાતા સાથે આપણે સતત સંપર્કમાં છીએ। એમને પણ એન્ડોર્સ કરી દીધું છે કે લેન્ડફોલ પ્રોસેસ એ ચાલુ થઈ ગઈ છે, અને 4 કલાક સુધી આ બધું વાવાઝોડું એની અસરો એ આપણે એની પ્રતીતિ થશે। ખાસ કરીને 4 જિલ્લા ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ અને ભાવનગર, આ 4 જિલ્લાઓને વિશેષ અસર, એટલે કે લગભગ પવનની ગતિ 150 કિલોમીટરની આસપાસની અસરની રહેશે। અને બાકીના જિલ્લા અમુક જેમાં લગભગ 100 કિલોમીટરની આસપાસ અસર રહેશે, એવા પોરબંદર, દ્વારિકા, જુનાગઢ, જામનગર, રાજકોટ, એ બધા 100ની આસપાસ એની અસર રહેવાની છે। આણંદ, ભરૂચને અને અમદાવાદનો ધોલેરા વિસ્તાર, દરિયા કિનારો, એ આખો પટ્ટો ભરૂચથી શરૂ કરી અને ઠેઠ પોરબંદર સુધી આ આખો એની અસર આપણે રહેવાની છે। અત્યારે કંટ્રોલમાં મારી સાથે તમામ એડિશનલ ચીફ સેક્રેટરી, પ્રિન્સિપલ સેક્રેટરીઓ હાજર છે। અમે પણ રાતના મોડે સુધી વાવાઝોડું સંપૂર્ણ આગળ ન વધી જાય ત્યાં સુધી બધા કંટ્રોલમાં રહેવાના છીએ। નીચે પણ બધા લોકો સ્ટેન્ડ ટુ છે। કલેક્ટર, ડીડીઓ, પ્રાંત અધિકારી, મામલતદારો, જે બધા પ્રભારી સચિવો ત્યાં ગયા છે, મંત્રીઓ ત્યાં ગયા છે, એ બધા પણ સ્ટેન્ડ ટુ છે। નીચે પણ સરકાર આખી એનડીઆરએફની ટીમ સાથે ફિલ્ડ ઉપર છે, અને ઉપર પણ અમે લોકો કંટ્રોલ રૂમમાં
અત્યારે સતત બધાના સંપર્કમાં રહી અને રાત્રે મોડે સુધી આ આખી પરિસ્થિતિના સંદર્ભમાં બધા સાથે સંપર્કમાં રહીને યોગ્ય નિર્ણયો કરીને આપણે આ વાવાઝોડાના અસરો એમાંથી કેવી રીતે ઓછામાં ઓછી તકલીફ પડે એ માટે બધા સજ્જ છીએ, કટિબદ્ધ છીએ. લગભગ જ્યાં શરૂ થયું છે ત્યાં ઝાડવા પડવાની શરૂ થઈ ગયું છે. અમુક તાલુકાઓમાં લાઇટ પણ બંધ થઈ છે. પરંતુ કોઈ કોવિડ હોસ્પિટલ, અમે લોકોએ બધે વાત કરી છે, કોઈ પણ કોવિડ હોસ્પિટલમાં કશી તકલીફ નથી. લાઇટ ચાલુ છે, ઓક્સિજન ચાલુ છે, પૂરતી વ્યવસ્થા છે. એટલે એ વ્યવસ્થાઓ પણ સુવ્યવસ્થિત રીતે આપણે પાર પાડી રહ્યા છીએ. સાથે સાથે એક મહત્ત્વની પણ જાહેરાત કરું છું કે આવતીકાલે સવારથી આપણે આંશિક જે નિયંત્રણો મૂકેલા છે અને જે આપણા ગૃહ વિભાગે રાત્રિ કર્ફ્યુ અને બીજા નિયંત્રણો માટે જે પગલાં લીધા છે, આવતીકાલે સવારે નોટિફિકેશન પૂરું થાય છે. પરંતુ વાવાઝોડાની આ વિશિષ્ટ પરિસ્થિતિ અને આખું તંત્ર અત્યારે વાવાઝોડામાં કામે લાગેલું હોવાથી અમે લોકોએ નિર્ણય કર્યો છે કે મંગળ, બુધ અને ગુરુ 3 દિવસ આ નોટિફિકેશનને કન્ટિન્યુ કરીએ છીએ. જે શહેરોમાં રાત્રિ કર્ફ્યુ છે એ ચાલુ રહેશે. જે શહેરોમાં 50% સ્ટાફથી ઓફિસો ચલાવવાની છે, બજારો બંધ, એ બધું 3 દિવસ સુધી આ વિશિષ્ટ સંજોગોને કારણે વાવાઝોડાના આપણે એને કન્ટિન્યુ કરીએ છીએ. પછી આપણે નિર્ણય કરીશું આગળ શું કરવું, કેમ કરવું. કોરોનાના કેસ ઘટી પણ રહ્યા છે. આજે પણ સારો ઘટાડો આવ્યો છે. આ રીતે આખી પરિસ્થિતિમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરતાં આ બધી જે આપત્તિઓ છે, આફત છે, એમાંથી રસ્તા કાઢતા આપણે આગળ વધીએ છીએ. ભારતીય વાયુસેના સાથે આપણે મીટિંગ કરી છે અને ઇમરજન્સી સિચ્યુએશનમાં એરલિફ્ટિંગ માટે પણ આપણે મદદ માંગી છે. એના વિશે આવા સંજોગોમાં રેસ્ક્યુ કામમાં ખૂબ પાણીમાં લોકો ફસાઈ ગયા હોય, કોઈ બીજી રીતે ફસાયેલા હોય, ત્યારે એરલિફ્ટિંગ મહત્ત્વનું હોય છે. અને એટલા માટે ભારતીય સેના, વાયુસેના સાથે અમે લોકોએ દિલ્હીથી અને અહીંથી આખી વ્યવસ્થા ઊભી કરી છે. અહીંયા પણ ગુજરાતના એમના અધિકારીઓને સૂચના મળી ગઈ છે. સ્ટેન્ડ 2 થઈ ગયા છે અને જેમ જેમ આવશ્યકતા પડશે ત્યાં ઝડપથી એરલિફ્ટિંગ માટે વાયુસેના તૈયાર રહેશે એવી અમને ખાતરી પણ આપી છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ સાંજે સંપર્ક અમારો કર્યો હતો. પરિસ્થિતિની સમીક્ષા કરી, જાણકારી મેળવી. કેન્દ્ર તરફથી પૂરતી મદદની એમને ખાતરી આપી છે અને ભારત સરકાર પૂરતી મદદ પણ કરી રહી છે, ધ્યાન પણ આપી રહી છે. નરેન્દ્રભાઈ અને અમિતભાઈ વિશેષ ચિંતા ગુજરાતની કરી રહ્યા છે. એટલે ભારત સરકાર તરફથી પણ પૂરતો સપોર્ટ આપને મળી રહ્યો છે. આપનો પોતાનો અભિગમ એવો હતો કે કોઈ પણ દર્દીને તકલીફ પડે તો એને ઝડપથી સારવાર મળે, એટલે એરલિફ્ટિંગથી ધન્વંતરી હોસ્પિટલમાં પણ એને શિફ્ટ કરાય, એ માટેનો પણ અભિગમ. એટલે બધું છે કે હોસ્પિટલોમાં કંઈક તકલીફ પડીને એરલિફ્ટિંગ કરવા પડ્યા. આઈસીયુ, એમ્બ્યુલન્સ પણ તૈયારો રાખી છે શિફ્ટિંગ કરવા. પણ અત્યાર સુધી બધું સેફ છે, કોઈ પણ પ્રકારની ચિંતા નથી. ઓક્સિજન, વીજળી, ઇન્જેક્શનો 3 દિવસના એડવાન્સ પહોંચાડી દીધા છે, દવાઓ પહોંચાડી દીધી છે. એટલે અત્યારે બધું સેફ છે આપણું.
મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. હાલ જે વાવાઝોડું છે તેને પહોંચી પડવા માટે રાજ્ય સરકાર તૈયાર છે, પરંતુ જે સાયક્લોન છે તે 4 કલાક જેટલું ગુજરાતને ગમરોડશે. આ 4 કલાક દરમિયાન સતત જે કંટ્રોલ રૂમ છે ત્યાંથી પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. જે જિલ્લાઓ છે અને જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાંથી આ સાયક્લોન પસાર થવાનું છે, ત્યાં પણ તમામ લોકો સાથે ટેલિફોનિક વાતચીત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. અને આ બધાની વચ્ચે એક કોરોના બ્રેકિંગ એ પણ સામે આવી રહ્યું છે કે હાલ જે પરિસ્થિતિ છે તેના પર સૌ કોઈની નજર છે. એટલે આવતીકાલે જે નીતિ નિયમો લાગુ કરવામાં આવ્યા હતા તેની અવધિ પૂરી થાય છે, એટલે આ નીતિ નિયમો 3 દિવસ સુધી એના એ જ રહેશે. એટલે કે 36 શહેરોમાં 20મી તારીખ સુધી જે નીતિ નિયમો છે તે એના એ જ રહેશે. તો મહત્વપૂર્ણ સમાચાર આ બધાની વચ્ચે એ આવી રહ્યા છે, એટલે કે મંગળવાર, બુધવાર અને ગુરુવાર સુધી 36 શહેરોમાં રાત્રે કર્ફ્યુ અને દિવસે બંધ રહેશે. અને ત્યારબાદ આ જે સાયક્લોનની પરિસ્થિતિ છે તેમાંથી બહાર આવીશું ને ત્યારબાદ જે નીતિ નિયમો છે તે અંગે ફરી એકવાર સરકાર તરફથી નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. અને સતત 36 શહેરોમાં 20મી મે સુધી દિવસે બંધ અને રાત્રે કર્ફ્યુ રહેશે. ગુજરાતના 36 શહેરોમાં ગુરુવાર સુધી નિયંત્રણો યથાવત રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્ફ્યુ અંગે જાહેરાત કરી છે. જો નીતિ નિયમો છે 20મી તારીખ સુધી એના એ જ રહેશે, દિવસે બંધ રહેશે, રાત્રિ દરમિયાન કર્ફ્યુ રહેશે. ગુજરાતના 36 શહેરોમાં ગુરુવાર સુધી નિયંત્રણો યથાવત રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્ફ્યુ અંગે આ જાહેરાત કરી છે. તો કોરોનાને લઈને મહત્વપૂર્ણ આ સમાચાર. આવતીકાલે સવારથી આપણે આંશિક જે નિયંત્રણો મૂકેલા છે અને જે આપણા ગૃહ વિભાગે રાત્રિ કર્ફ્યુ અને બીજા નિયંત્રણો માટે જે પગલાં લીધા છે આવતીકાલે સવારે નોટિફિકેશન પૂરું થાય છે. પરંતુ વાવાઝોડાની આ વિશિષ્ટ પરિસ્થિતિ અને આખું તંત્ર અત્યારે વાવાઝોડામાં કામે લાગેલું હોવાથી અમે લોકોએ નિર્ણય કર્યો છે કે મંગળ, બુધ અને ગુરુ 3 દિવસ આ નોટિફિકેશનને કન્ટિન્યુ કરીએ છીએ. જે શહેરોમાં રાત્રિ કર્ફ્યુ છે એ ચાલુ રહેશે. જે શહેરોમાં 50% સ્ટાફથી ઓફિસો ચલાવવાની છે, બજારો બંધ, એ બધું 3 દિવસ સુધી આ વિશિષ્ટ સંજોગોને કારણે વાવાઝોડાના આપણે એને કન્ટિન્યુ કરીએ છીએ. પછી આપણે નિર્ણય કરીશું આગળ શું કરવું, કેમ કરવું. કોરોનાના કેસ ઘટી પણ રહ્યા છે. આજે પણ સારો ઘટાડો આવ્યો છે. આ રીતે આખી પરિસ્થિતિમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરતાં આ બધી જે આપત્તિઓ છે, આફત છે, એમાંથી રસ્તા કાઢતા આપણે આગળ વધીએ છીએ. उसमें किसी भी तरह का कोई भी विघ्न नहीं आया है. Sir, as the Chief Minister has said that there is going that it is going to continue till 1 a.m. So when will the impact assessment take place in the morning? Will you have some data available in the morning for the impact assessment for that case? In fact, to be very honest with you, at this point of time, our priority 36 શહેરોમાં 20મી મે સુધી દિવસે બંધ અને રાત્રે કર્ફ્યુ યથાવત રહેશે. ગુજરાતના 36 શહેરોમાં ગુરુવાર સુધી નિયંત્રણો યથાવત રાખવામાં આવ્યા છે. હાલ જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને આ નીતિ નિયમો યથાવત રાખવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરી છે. 36 શહેરોમાં 20મી મે સુધી દિવસે બંધ અને રાત્રે કર્ફ્યુ રહેશે. ગુરુવાર સુધી નિયંત્રણો યથાવત રહેશે. 50%ના સ્ટાફ સાથે ઓફિસો કે જે શરૂ રહેશે, દુકાનો છે તે બંધ રહેશે, મેડિકલ સ્ટોર એ શરૂ રહેશે. જે નીતિ નિયમો બનાવવામાં આવ્યા હતા તે નીતિ નિયમોની અવધિ આવતીકાલે પૂરી થાય છે, પરંતુ હાલ જે આ જે સાયક્લોન છે તેનું જે સંકટ માથા પર તોડાઈ રહ્યું છે તેને લઈને આ અવધિમાં વધારો કરવામાં આવ્યો છે. તો ભારત સરકાર સતત ગુજરાત સરકાર સાથે સંપર્કમાં છે. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી વિશેષ ચિંતા કરી રહ્યા છે.
આ જે પરિસ્થિતિ છે ગુજરાતની તેને લઈને ટેલિફોનિક વાતચીત પણ થઈ રહી છે। અત્યાર સુધી કોવિડ હોસ્પિટલોમાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ નથી થયું। ઓક્સિજન અને ઇન્જેક્શન 3 દિવસમાં પહોંચાડી દીધા છે। પ્રધાનમંત્રીએ અમારો સંપર્ક કર્યો હતો। તો ભારત સરકાર સતત ગુજરાત સરકાર સાથેના સંપર્કમાં છે। પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી વિશેષ ચિંતા કરી રહ્યા છે। તેમની સાથે ટેલિફોનિક વાતચીત પણ થઈ।